Good morning, dear students. How are you all? I hope you all are fine. મેથ્સમાં ચેપ્ટર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓમાં લાસ્ટ ટાઈમ આપણે દશાંશ સંખ્યાઓના સરવાળા અને બાદબાકી વિશે અભ્યાસ કર્યો અને દાખલાઓ સમજ્યા. આ સેશનમાં આપણે દશાંશ સંખ્યાઓના ગુણાકાર અને ભાગાકારને લગતા દાખલાઓ જોઈશું. દશાંશ સંખ્યાને 10 વડે ગુણતા દશાંશ ચિહ્ન એક દશાંશ સ્થળ જમણી બાજુ ખસે છે. દશાંશ સંખ્યાને 100 વડે ગુણતા દશાંશ ચિહ્ન 2 દશાંશ સ્થળ જમણી બાજુ ખસે છે. દશાંશ સંખ્યાને 1000 વડે ગુણતા દશાંશ ચિહ્ન 3 દશાંશ સ્થળ જમણી બાજુ ખસે છે. ટૂંકમાં જેટલા શૂન્ય હોય પોઈન્ટ પછી એટલા આંકડા આવે. દશાંશ સંખ્યાનો દશાંશ સંખ્યા વડે ગુણાકાર કરવામાં આવે ત્યારે ગુણ્ય અને ગુણકના દશાંશ સ્થળનો સરવાળો કરી ગુણનફળમાં તેટલા દશાંશ સ્થળની આગળ ડાબી બાજુએ દશાંશ ચિહ્ન મૂકવામાં આવે છે. આગળ આપણે દાખલાઓ જોઈશું અને સમજીશું. સ્વાધ્યાય 2.6 કે જેમાં દશાંશ સંખ્યાઓના ગુણાકારના દાખલાઓ છે. દશાંશ સંખ્યાઓના ગુણાકાર અને ભાગાકારના દાખલાઓ ખૂબ જ સરળ છે. આગળ આપણે જેમ અપૂર્ણાંકના ગુણાકાર અને ભાગાકારના દાખલાઓ જોયા હતા તે જ રીતે ગુણાકાર અને ભાગાકારના દશાંશ સંખ્યાઓના દાખલાઓ છે. તેમાં જે ધ્યાન રાખવાના મુદ્દાઓ છે તે હું દાખલા સમજાવતી વખતે વચ્ચે વચ્ચે તમને સમજાવીશ. તો ખૂબ જ કોન્સન્ટ્રેશન સાથે ધ્યાન રાખજો. અને હા, આ દાખલા ગણવામાં ગુણાકાર કરવામાં ભૂલ ન થાય તેની ખાસ કાળજી રાખજો. એક્ઝામ્પલ 1 તેમાં દાખલા નંબર 1 0.2 ગુણ્યા 6. હવે તમે જોઈ શકો છો કે 0.2 એમાં દશાંશ ચિહ્ન પછી જમણી બાજુ એક અંક છે. પોઈન્ટ પછી 2 આપેલા છે તો દશાંશ ચિહ્ન પછી એક અંક છે અને આપણને ખબર છે 2 ગુણ્યા 6 બરાબર 12 થશે. તો જવાબમાં પણ પોઈન્ટ પછી એક અંક આવશે. જવાબમાં પણ પોઈન્ટ પછી એક અંક આવે તે રીતે જવાબ લખવાનો. એટલે કે 0.2 ગુણ્યા 6 બરાબર 1.2. આ થઈ એક રીત. હવે બીજી જે રીત છે તે આ મુજબ છે. 0.2 ગુણ્યા 6 એનો એ જ દાખલો છે, ખાલી રીત અલગ છે. 0.2 આપણને ખબર છે પોઈન્ટ પછી એક આંકડો હોય તો છેદમાં એક શૂન્ય આવે તો 2ના છેદમાં 10 થશે. હા, તો 2ના છેદમાં 10 ગુણ્યા 6. હવે તમે જેમ કરો છો એ જ પ્રમાણે 2 ગુણ્યા 6 એટલે 12. 12ના છેદમાં 10. હવે છેદમાં એક જ શૂન્ય છે તો જવાબ શું આવશે? 1.2. આગળના બધા જ દાખલા આ રીતે ગણેલા છે કારણ કે આગળ પણ તમારે આ જ રીત ઉપયોગમાં આવશે. ઉપર જણાવેલી રીત કોઈને ફાવતી હોય તો તે પ્રમાણે પણ દાખલા ગણી શકાશે. બીજું એક્ઝામ્પલ 8 ગુણ્યા 4.6 બરાબર 8 ગુણ્યા 4.6 એટલે શું થશે? 46ના છેદમાં 10. હવે 46 ગુણ્યા 8 બરાબર 368. તો 368ના છેદમાં 10 બરાબર 36.8. કેમ? છેદમાં એક જ શૂન્ય છે, પોઈન્ટ પછી એક જ આંકડો રાખવાનો એટલે કે 36.8. અહીં કોઈ છેદ ઉડાડીને પણ કરી શકે, જવાબ સરખો જ આવશે. બને ત્યાં સુધી આ જ રીત કરવાનો ટ્રાય કરજો. આ રીત સરળ છે અને ખોટું પડવાની સંભાવના રહેતી નથી. એક્ઝામ્પલ 3 2.71 ગુણ્યા 5. 2.71 એટલે શું થશે? પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 2 આંકડા. તો 271ના છેદમાં 100 આવશે. અહીં 271ના છેદમાં 100 આવશે. અહીંયા ભૂલથી 10 લખાઈ ગયા છે. અહીંયા 10ની જોડે બીજું એક શૂન્ય આવશે. તો 271ના છેદ 100 ગુણ્યા 5. હવે છેદ ઉડાડીશું એટલે શું થશે?
271 છેદમાં 20 થશે. 271 છેદમાં 20 થશે. એનો ભાગાકાર કરીશું તો જવાબ મળશે 13.55. ચોથું એક્ઝામ્પલ જોઈએ. 20.1 ગુણ્યા 4. 20.1 ગુણ્યા 4. પોઈન્ટ પછી એક આંકડો છે તો છેદમાં એક શૂન્ય આવશે. તો 201 છેદમાં 10 ગુણ્યા 4. 201 ગુણ્યા 4 એટલે 804 છેદમાં 10. 804 છેદમાં 10 છેદમાં એક જ શૂન્ય છે તો જવાબમાં પોઈન્ટ પછી એક આંકડો રાખવાનો એટલે કે 80.4. પાંચમું એક્ઝામ્પલ જોઈએ. 0.05 ગુણ્યા 7. અહીં જોઈ શકો છો પોઈન્ટ પછી બે આંકડા છે તો છેદમાં બે શૂન્ય આવશે એટલે કે 5 છેદમાં 100 ગુણ્યા 7. 5 × 35, 35 છેદમાં 100 એટલે 0.35. છઠ્ઠું એક્ઝામ્પલ જોઈએ. 211.02 ગુણ્યા 4. અહીં પોઈન્ટ પછી બે અંક છે તો છેદમાં બે શૂન્ય આવશે એટલે કે 211.02 છેદમાં 100. 21,102 છેદમાં 100 ગુણ્યા 4. 21,102 ગુણ્યા 4 કરો એટલે આવશે 84,408 છેદમાં 100. તો જવાબ શું આવશે? છેદમાં કેટલા શૂન્ય છે? 2. તો પોઈન્ટ પછી કેટલા અંક રાખવાના? 2. 844.08. અહીંયા કોઈ છેદ ઉડાડે ધારો કે તો અહીંયા 25 ચોક 100 થાય તો 21,102 ભાગ્યા 25 કરો તો પણ જવાબ આ જ મળે. સાતમું એક્ઝામ્પલ. 2 ગુણ્યા 0.86. હવે આમાં દશાંશ ચિહ્નવાળી સંખ્યા જમણી બાજુ છે તો આપણે કંઈ કન્ફ્યુઝ થવાની જરૂર નહીં. જે પ્રમાણે હોય એ જ પ્રમાણે દાખલો ગણવાનો. 2 ગુણ્યા 86 છેદમાં 100. 2 ગુણ્યા 86 છેદમાં 100. 86 ગુણ્યા 2 કરો એટલો 172. 172 છેદમાં 100. છેદમાં બે શૂન્ય છે તો પોઈન્ટ પછી બે અંક રાખીશું એટલે જવાબ આવશે 1.72. એક્ઝામ્પલ 2 જોઈએ. લંબચોરસનું ક્ષેત્રફળ શોધો જેની લંબાઈ 5.7 સેમી અને પહોળાઈ 3 સેમી છે. અહીં એક લંબચોરસ દોરીને દર્શાવેલું છે જેમાં L બરાબર 5.7 અને B બરાબર 3. હવે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર આપણને ખબર છે. લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે L ગુણ્યા B. થઈ ગયો પાછો દશાંશ ચિહ્નનો ગુણાકારવાળો જ દાખલો. ભલે વ્યવહારુ રકમવાળો છે પણ અંદર તો દશાંશ ચિહ્નોના ગુણાકાર જ કરવાના છે. તો L ગુણ્યા B એટલે કે 5.7 ગુણ્યા 3. હવે 5.7 ગુણ્યા 3 છે તો 5.7 એટલે 57 છેદમાં 10 ગુણ્યા 3. હવે 57 ગુણ્યા 3 એટલે 171. 171 છેદમાં 10 બરાબર 17.14 સેમી. અહીં એકમ લખવો ભૂલવો નહીં. ક્ષેત્રફળનો એકમ શું થશે? ચો સેમી અથવા ચો મીટર. તેથી આન્સર થશે 17.14 સેમી. એક્ઝામ્પલ 3. તે પણ ગુણાકારના જ દાખલા છે. તેમાં દરેક દશાંશ સંખ્યાને 10 વડે કે 100 વડે કે 1000 વડે ગુણવાની છે. ચાલો જોઈએ. પહેલો દાખલો 1.3 ગુણ્યા 10. 1.3 એટલે 13 છેદમાં 10. હવે 13 છેદમાં 10 ગુણ્યા 10. 10 10 ઉડી જશે. જવાબ શું આવશે? 13. બીજું એક્ઝામ્પલ જોઈએ. 36.8 ગુણ્યા 10. ફરી વખત પોઈન્ટ પછી એક અંક છે. છેદમાં કેટલા શૂન્ય રાખીશું? 1. 368 છેદમાં 10. 10 10 ઉડી જશે. શું જવાબ આવશે? 368. ચોથું એક્ઝામ્પલ જોઈએ. ત્રીજું તમારે જાતે ગણવાનું રહેશે. 168.07 ગુણ્યા 10. હવે પોઈન્ટ પછી બે આંકડા છે તો છેદમાં કેટલા શૂન્ય રાખીશું? બે શૂન્ય. તો 16,807 છેદમાં 100 ગુણ્યા 10. એક એક શૂન્ય ઉડી જશે તો 16,807 છેદમાં 10.
હવે છેદમાં એક શૂન્ય છે તો પોઈન્ટ પછી કેટલા અંક રાખવાના? એક અંક. તો જવાબ આવશે 1680.7 અથવા 1680.7. છઠ્ઠું એક્ઝામ્પલ જોઈએ. 156.1 ગુણ્યા 100. પોઈન્ટ પછી એક આંકડો છે તો 1561/10 ગુણ્યા 100. અહીં એક શૂન્ય ઉડી જશે એટલે 1561 ગુણ્યા 10. તો શું જવાબ આવશે? 15610. આઠમું એક્ઝામ્પલ જોઈએ. 43.07 ગુણ્યા 100. પોઈન્ટ પછી બે આંકડા છે, છેદમાં બે શૂન્ય આવશે એટલે કે 4307/100 ગુણ્યા 100. 100 ઉડી જશે, આન્સર થશે 4307. 11મું એક્ઝામ્પલ જોઈએ. તેમાં પણ 100 સાથે જ ગુણવાના છે. 0.9 ગુણ્યા 100. પોઈન્ટ પછી એક આંકડો છે તો 9/10 ગુણ્યા 100. એક શૂન્ય ઉડશે, 9 ગુણ્યા 10 બરાબર 90. 12મું એક્ઝામ્પલ જોઈએ જેમાં 1000 સાથે ગુણવાના છે. તો 0.03. પોઈન્ટ પછી બે અંક છે તો છેદમાં બે શૂન્ય આવશે. 3/100 ગુણ્યા 1000. બે શૂન્ય ઉડી જશે, બરાબર 3 ગુણ્યા 10. 3 ગુણ્યા 10 બરાબર 30. આન્સર. ક્લિયર? દાખલા ખૂબ જ સરળ છે, ખાલી ગુણાકાર કરવામાં અને છેદ ઉડાડવામાં ધ્યાન રાખજો. એક્ઝામ્પલ 4 જોઈએ. એક મોટરસાઇકલ 1 લિટર પેટ્રોલમાં 55.3 કિલોમીટર અંતર કાપે છે તો તે 10 લિટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે? વ્યવહારુ રકમવાળો દાખલો છે. જો 1 લિટર પેટ્રોલમાં કપાતું અંતર બરાબર 5.3 કિલોમીટર હોય તો 10 લિટર પેટ્રોલમાં કપાતું અંતર કેટલું? 55.3 ગુણ્યા 10. હવે 55.3 એટલે 553/10 ગુણ્યા 10. 10 ઉડી જશે, જવાબ આવશે 553 કિલોમીટર. આમ મોટરસાઇકલ 10 લિટર પેટ્રોલમાં 553 કિલોમીટર અંતર કાપશે. એક્ઝામ્પલ 5 જોઈએ. ગુણાકાર શોધો. અહીં બંને દશાંશ સંખ્યાઓના એકબીજા સાથે ગુણાકાર આપેલા છે. 2.5 ગુણ્યા 0.3. આપણે કરીએ છીએ એ જ રીત ફોલો કરવાની છે. 2.5 છે તો પોઈન્ટ પછી એક અંક છે તો 25/10 ગુણ્યા 3/10. આમાં બંને જગ્યાએ છેદમાં 10 કે 100 કે 1000 મૂકવાનું ભૂલવાનું નહીં. એવું નહીં કે એક જ જગ્યાએ મૂકવાનું ને એક છે એને એમના એમ રાખવાના, એ ધ્યાન રાખજો. 2.5 છે એટલે 25/10 ગુણ્યા 0.3 છે એટલે 3/10. પછી આપણે કરીએ છીએ એ જ રીતે 25 × 75 અને નીચે 10 દાન 100. હવે 75/100 છે તો મારે પોઈન્ટ પછી કેટલા અંક રાખવા પડશે? 2 અંક. તો શું આન્સર આવશે? 0.75. બીજું એક્ઝામ્પલ જોઈએ. 0.1 ગુણ્યા 51.7. 0.1માં પોઈન્ટ પછી એક અંક છે તો છેદમાં એક શૂન્ય અને 51.7 છે તેમાં પણ પોઈન્ટ પછી એક અંક છે તો છેદમાં એક શૂન્ય. 1/10 ગુણ્યા 517/10. અહીં આવશે 517/100 એટલે આન્સર થશે 5.17. ચોથું એક્ઝામ્પલ જોઈએ. 1.3 ગુણ્યા 3.1. બંનેના છેદમાં 10 આવશે. 13/10 ગુણ્યા 31/10. 13 ગુણ્યા 31 કરો એટલે આવશે 403/100. છેદમાં બે શૂન્ય છે, પોઈન્ટ પછી બે અંક રાખો, આન્સર આવશે 4.03. છઠ્ઠું એક્ઝામ્પલ જોઈએ. 11.2 ગુણ્યા 0.15. બંને 11.2માં પોઈન્ટ પછી એક અંક છે તેથી 112/10.
અને 0.15માં પોઈન્ટ પછી 2 અંક છે, તેથી 15ના છેદમાં 100. 112 ગુણ્યા 15 છેદમાં 1000. હવે 112 ગુણ્યા 15 થશે 1680, 1680 છેદમાં 1000. 110 ઉડી જશે. 168ના છેદમાં 100. 2 શૂન્ય છે, પોઈન્ટ પછી 2 અંક રાખીશું. આન્સર આવશે 1.68. 8મું એક્ઝામ્પલ જોઈએ. 10.05 ગુણ્યા 1.05 બંનેમાં પોઈન્ટ પછી 2 અંક છે, છેદમાં 100 રાખીશું. 1005 છેદમાં 100 ગુણ્યા 105ના છેદમાં 100. તેથી શું થશે અહીંયા? 1,05,525. 1,05,525 છેદમાં 10,000. છેદમાં 4 શૂન્ય છે, પોઈન્ટ પછી 4 અંક રાખવાના. 10.5525. 10.5525 આન્સર આવશે. 9મું એક્ઝામ્પલ જોઈએ. 101.01 ગુણ્યા 0.01 એટલે કે 10,101 છેદમાં 100 ગુણ્યા 1ના છેદમાં 100. તો 10,101 છેદમાં 10,000 થશે. 4 શૂન્ય છે, પોઈન્ટ પછી 4 અંક રાખવાના. 1.0101 આન્સર આવશે. 10મું એક્ઝામ્પલ જોઈએ. 100.01 ગુણ્યા 1.1. 100.01 ગુણ્યા 1.1 પોઈન્ટ પછી 2 અંક છે, છેદમાં 2 શૂન્ય. 1.1માં પોઈન્ટ પછી 1 અંક છે, તો છેદમાં 1 શૂન્ય રહેશે. એટલે કે 10,001 છેદમાં 100 ગુણ્યા 11ના છેદમાં 10. 10,001નો 11 સાથે ગુણાકાર કરશો એટલે 1,10,011 આવશે. અહીં લખેલું છે એ પ્રમાણે. 1,10,011 છેદમાં 1000. હવે છેદમાં 3 શૂન્ય છે, તો પોઈન્ટ પછી 3 અંક રાખીશું. એટલે આન્સર આવશે 110.011. ક્લિયર? હવે ગુણાકારના દાખલા સમજ્યા પછી ભાગાકારના દાખલા જોઈએ. ભાગાકારના દાખલા ખૂબ જ સરળ છે. જેમ અપૂર્ણાંકમાં આપણે જ્યારે પણ ભાગાકાર કરીએ ત્યારે ગુણાકાર કરીને જમણી બાજુનો વ્યસ્ત કરી દેતા હતા, સેમ એ જ વસ્તુ કરવાની છે. ચાલો જોઈએ. દશાંશ સંખ્યાને 10 વડે ભાગતા દશાંશ ચિહ્ન એક સ્થાન ડાબી બાજુ ખસે છે. ગુણાકારમાં જમણી બાજુ ખસતું હતું અને ભાગાકારમાં ડાબી બાજુ ખસે છે. દશાંશ સંખ્યાને 100 વડે ભાગતા દશાંશ ચિહ્ન 2 સ્થાન ડાબી બાજુ ખસે છે. દશાંશ સંખ્યાને 1000 વડે ભાગતા દશાંશ ચિહ્ન 3 સ્થાન ડાબી બાજુ ખસે છે. દશાંશ સંખ્યાને દશાંશ સંખ્યા વડે ભાગતા બંને સંખ્યાઓના દશાંશ ચિહ્નો અવગણીને ભાગાકાર કરવો અને જવાબમાં યોગ્ય રીતે દશાંશ ચિહ્ન દર્શાવવું. સ્વાધ્યાય 2.7 કે જેમાં દશાંશ સંખ્યાઓના ભાગાકારના દાખલાઓ છે. એક્ઝામ્પલ 1. 0.4 ભાગ્યા 2. હવે અહીંયા ધ્યાન આપજો. ભાગાકાર છે. પહેલાં તો દશાંશ ચિહ્ન છે તેને દૂર કરીશું અને અપૂર્ણાંકમાં ફેરવીશું તો 0.4નું શું થશે? 4ના છેદમાં 10. હવે ભાગાકારમાંથી ગુણાકાર કરીએ એટલે આપણો નિયમ છે શું કરી દેવાનું? એનો વ્યસ્ત કરી દેવાનો, એટલે કે એને ઉલટાઈ દેવાના. તો 2નું શું થઈ જશે? 1ના છેદમાં 2. ફરી વખત સમજો. 0.4 ભાગ્યા 2 છે. 0.4 એટલે 4ના છેદમાં 10. ભાગાકારના બદલે શું કરી દેવાનું? ગુણાકાર. અને જમણી બાજુની સંખ્યાનો વ્યસ્ત કરી દેવાનો, જે આપણે અપૂર્ણાંકમાં શીખ્યા છે એ જ મેથડ છે. તો 1ના છેદમાં 2. હવે છેદ ઉડાડશો તમે એટલે 2 દુ 4, તો 2ના છેદમાં 10. હવે 2ના છેદમાં 10 છેદમાં 1 શૂન્ય છે, તો આન્સર શું આવશે? 0.2. બીજું એક્ઝામ્પલ જોઈએ. 0.35 ભાગ્યા 5. ફરી વખત પોઈન્ટ પછી 2 અંક છે એટલે 35ના છેદમાં 100
ગુણાકાર કરીશું એટલે જમણી બાજુ વ્યસ્ત થઈ જશે એટલે 1/5. 5 સિત્તા 35 એટલે 7/100. છેદમાં 2 શૂન્ય, આન્સર આવશે 0.07. ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. 2.48 ભાગ્યા 4. પોઈન્ટ પછી 2 આંકડા છે તો 248/100 ગુણ્યા 4નો વ્યસ્ત એટલે કે 1/4. હવે ભાગાકાર કરશો તમે 248 ભાગ્યા 4 એટલે 62 આવશે, 62 આવશે એટલે 62/100. 62/100 એટલે જવાબ મળશે 0.62. ચોથું એક્ઝામ્પલ જોઈએ. 65.4 ભાગ્યા 6. ફરી વખત 654 કેટલા આવશે? 10. 654/10 ગુણ્યા 6ના વ્યસ્ત એટલે 1/6. 654નો 6 વડે ભાગાકાર કરશો એટલે 109/10. 109/10 બરાબર 10.9. પાંચમું એક્ઝામ્પલ જોઈએ. 651.2 ભાગ્યા 4. તો પોઈન્ટ પછી એક અંક છે તો છેદમાં 1 શૂન્ય. 6512/10. હવે ગુણાકાર કરી અને 4નો વ્યસ્ત. 6512/10 ગુણ્યા 1/4. 6512 ભાગ્યા 4 કરશો એટલે 1628/10. આન્સર થશે 162.8. છઠ્ઠું એક્ઝામ્પલ જોઈએ. 14.49 ભાગ્યા 7. 1449/100. કેમ? પોઈન્ટ પછી 2 અંક છે એટલે. ગુણ્યા 7ને ઉલટાવી દઈશું એટલે 1/7. 1449 ભાગ્યા 7 કરશો એટલે 207 આવશે. 207/100 એટલે 2.07. સાતમું એક્ઝામ્પલ જોઈએ. 3.96 ભાગ્યા 4. 3.96 એટલે 396/100 ગુણ્યા કરીને શું કરવાનું? 4ના વ્યસ્ત 1/4. 396 ભાગ્યા 4 કરશો એટલે 99. 99/100 એટલે આન્સર આવશે 0.99. આઠમું એક્ઝામ્પલ. 0.80 ભાગ્યા 5. 0.80 એટલે 80/100 ગુણ્યા 5ના વ્યસ્ત એટલે 1/5. 80/5 એટલે 16. 16/100 બરાબર 0.16. એક્ઝામ્પલ જેમાં પહેલું એક્ઝામ્પલ. 4.8 ભાગ્યા 10. 4.8 એટલે 48/10 ગુણ્યા 10ના વ્યસ્ત શું થશે? 1/10. અહીંયા ઘણા બાળકો ભૂલ કરે છે. ગુણ્યા કરીને ઉપર જ 10 રાખી અને 10 ઉડાડી દે અને 48 આન્સર લાવી દે. પરંતુ અહીંયા ધ્યાન રાખવાનું, ગુણાકાર કરો એટલે જમણી બાજુનું વ્યસ્ત કરી જ દેવાનો. 48/10 ગુણ્યા 1/10 એટલે 48/100 બરાબર 0.48. ત્રીજું એક્ઝામ્પલ. 0.7 ભાગ્યા 10. 0.7 એટલે 7/10 ગુણ્યા કરીને 10ના વ્યસ્ત એટલે 1/10 બરાબર 7/100 બરાબર 0.07. પાંચમું એક્ઝામ્પલ જોઈએ. 272.23 ભાગ્યા 10. તો 27,223/100 પોઈન્ટ પછી 2 અંક છે એટલે ગુણ્યા 1 દશાંશ. હવે 27,223/1000 પોઈન્ટ પછી કેટલા આંકડા રાખીશું? 3 અંક. 27.223. સાતમું એક્ઝામ્પલ જોઈએ. 3.97 ભાગ્યા 10. 3.97 એટલે 397/100 ગુણ્યા 1/10 બરાબર 397/1000. છેદમાં 3 શૂન્ય છે. પોઈન્ટ પછી 3 આંકડા રાખીશું. આન્સર આવશે 0.397. એક્ઝામ્પલ 2માં જેમ 10 સાથે ભાગાકાર હતો એમ એક્ઝામ્પલ 3માં 100 સાથે ભાગાકાર છે.
મેથડ એની એ જ રહેશે. 2.7 ભાગ્યા 100 એટલે 27/10 ગુણ્યા 1/100 બરાબર 27/1000. હવે છેદમાં 3 શૂન્ય છે તો આન્સર થશે 0.027. ચોથું એક્ઝામ્પલ 432.6 ભાગ્યા 100. 432.6 એટલે 4326/10 ગુણ્યા 1/100. તેથી 4326/1000. આન્સર શું થશે? 4.326. છઠ્ઠું એક્ઝામ્પલ જોઈએ 98.53 ભાગ્યા 100. 98.53 એટલે 9853 ભાગ્યા 100 ગુણ્યા કરીને 100ના વ્યસ્ત એટલે 1/100 બરાબર 9853 છેદમાં 10,000. 9853 છેદમાં 10,000 એટલે છેદમાં 4 શૂન્ય છે તો પોઈન્ટ પછી 4 અંક રાખીશું એટલે આન્સર થશે 0.9853. એક્ઝામ્પલ 4 જોઈએ જેમાં 1000 સાથે ભાગાકાર છે. પહેલું એક્ઝામ્પલ 7.9 ભાગ્યા 1000. 7.9 એટલે 79/10 ગુણ્યા કરીને શું કરીશું? વ્યસ્ત કરીશું. તો 1000નો વ્યસ્ત એટલે 1/1000. તો 79/10,000 થશે એટલે કે 1ની પાછળ 4 શૂન્ય આવશે બરાબર પોઈન્ટ પછી 4 અંક રાખવાના તો આન્સર થશે 0.0079. ત્રીજું એક્ઝામ્પલ જોઈએ 38.53 ભાગ્યા 1000. 38.53 એટલે છેદમાં 100 આવશે 3853/100 ગુણ્યા કરીને વ્યસ્ત કરીશું એટલે 1/1000. હવે અહીં છેદમાં 100 અને 1000 છે તો છેદમાં શું થશે? 5 શૂન્ય આવશે એટલે કે 3853/1,00,000 બરાબર પોઈન્ટ પછી 5 અંક રાખવાના છે તો 0.03853. પાંચમું એક્ઝામ્પલ જોઈએ 0.5 ભાગ્યા 1000. 5/10 ગુણ્યા 1/1000 બરાબર 5/10,000 થશે એટલે કે 5/4 શૂન્ય આવશે 1ની પાછળ 4 શૂન્ય બરાબર 0.0005. ક્લિયર? હવે એક્ઝામ્પલ 5 જે છે એ તમે જોઈ શકો છો કે પૂર્ણાંક સંખ્યાનો દશાંશ સંખ્યા સાથે ભાગાકાર અને એમાં ઘણા દાખલાઓ એવા છે કે જેમાં દશાંશ સંખ્યાઓનો દશાંશ સંખ્યા સાથે ભાગાકાર છે. સહેજ પણ ગભરાવાની જરૂર નથી. ખૂબ જ સરળ દાખલા છે. આપણે કરીએ છીએ એ જ મેથડથી કરવાના છે. પોઈન્ટ પછી જેટલા અંક હોય છેદમાં એટલા શૂન્ય રાખો. ભાગાકાર છે એટલે ગુણાકાર કરીને તેનો વ્યસ્ત કરી દો. ખાલી આમાં જે ધ્યાન રાખવાની બાબત છે એ હું દાખલો સમજાવું એ વખતે સમજી લો. પહેલું એક્ઝામ્પલ જુઓ 7/3.5. અત્યાર સુધી આપણે બીજા જ સ્ટેપમાં ગુણાકાર કરીને જમણી બાજુનું પદ ઉલટાવી દેતા હતા પરંતુ અહીં જમણી બાજુ દશાંશ સંખ્યા આપેલી છે તો સૌથી પહેલાં દશાંશ સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવીશું ત્યાં સુધી ભાગાકારનું ચિહ્ન એમનું એમ જ રાખવું એટલે કે 7/35/10 કારણ કે સંખ્યા તો એની એ જ રહેશે. પછી આપણે ગુણાકાર કરીએ ત્યારે તેના વ્યસ્ત કરવાના. એકવાર ફરી સમજી લો. ભાગાકારમાં દશાંશ સંખ્યા જમણી બાજુ હોય ત્યારે સૌથી પહેલાં એને સાદા અપૂર્ણાંકમાં ફેરવો ત્યાં સુધી ભાગાકારનું ચિહ્ન એમનું એમ જ રાખવાનું. પછીના સ્ટેપમાં ગુણાકાર કરીને એને ઉલટાઈ દેવાનું એટલે કે 7/10/35. પછી તો આપણે કરીએ છીએ એ જ પ્રમાણે છેદ ઉડાડીને પણ તમે કરી શકો અને ગુણાકાર કરીને પણ કરી શકો. તો 7×70 છેદમાં 35. 35 × 70 તો આન્સર થશે 2. જુઓ ત્રીજું એક્ઝામ્પલ બંને દશાંશ સંખ્યાઓ છે 3.25 ભાગ્યા 0.5. 3.25 એટલે 325/100 ભાગ્યા 0.5 છે તો 5/10.
આ સંખ્યા એની એ જ રહે છે, એટલે ત્યાં સુધી ભાગાકારનું ચિહ્ન એમનું એમ જ રાખીશું. હવે આપણે સંખ્યાને ઉલટાવીએ છીએ, એટલે કે એનો વ્યસ્ત કરીએ છીએ જમણી બાજુ, ત્યારે ભાગાકારની જગ્યાએ ગુણાકારનું ચિહ્ન મૂકીશું. એટલે 325ના છેદમાં 100 ગુણ્યા 10ના છેદમાં 5. 0 0 ઉડી જશે, એટલે 325 ભાગ્યા 5 કરશો તો 65, 65ના છેદમાં 10, તો આન્સર આવશે 6.5. છઠ્ઠું એક્ઝામ્પલ જોઈએ. 7.75 ભાગ્યા 0.25. 7.75 એટલે 775ના છેદમાં 100 ભાગ્યા 25ના છેદમાં 100. હવે ગુણાકાર કરીને શું કરવાનું? 25 શતાંશને ઉલટાઈ દઈશું, એટલે કે 775ના છેદમાં 100 ગુણ્યા 100ના છેદમાં 25. અહીં 100 ઉડી જશે, તો 775 છેદમાં 25. 775 ભાગ્યા 25 કરશો એટલે આન્સર આવશે 31. આઠમું એક્ઝામ્પલ. 37.8 ભાગ્યા 1.4. 37.8 એટલે 378ના છેદમાં 10 ભાગ્યા 1.4 એટલે 14ના છેદમાં 10. હવે ગુણાકાર કરીને જમણી બાજુનું પદ ઉલટાઈ દઈશું. 378 છેદમાં 10 ગુણ્યા 10ના છેદમાં 14. 10 10 ઉડી જશે, તો બરાબર 378 ભાગ્યા 14 કરશો એટલે આન્સર આવશે 27. નવમું એક્ઝામ્પલ. 2.73 ભાગ્યા 1.3. 2.73 એટલે 273ના છેદમાં 100 ભાગ્યા 13ના છેદમાં 10. હવે ગુણાકાર કરીને જમણી બાજુનું પદ ઉલટાઈ દેવાનું. 273ના છેદમાં 100 ગુણ્યા 10ના છેદમાં 13. 1 1 0 ઉડી જશે, તો શું વધશે? 273 છેદમાં 10 ગુણ્યા 13. 273 છેદમાં 10 ગુણ્યા 13. હવે 273 ભાગ્યા 13 કરશો એટલે 21 આવશે. એટલે 21ના છેદમાં 10 બરાબર આન્સર આવશે 2.1. 21ના છેદમાં 10 બરાબર 2.1. એક્ઝામ્પલ 6 જોઈએ. રકમવાળો દાખલો છે. એક વાહન 2.4 લીટર પેટ્રોલમાં 43.2 કિલોમીટર અંતર કાપે છે, તો 1 લીટર પેટ્રોલમાં વાહન દ્વારા કેટલું અંતર કપાયું હશે? હવે જોઈ શકો છો, 2.4 લીટર પેટ્રોલમાં કપાતું અંતર બરાબર 43.2 કિમી. માટે 1 લીટર પેટ્રોલમાં કપાતું અંતર કેટલું? તો 43.2 ગુણ્યા 1 છેદમાં 2.4. આવું આવે એટલે ગભરાવાનું નહીં. કેમ? આપણે દશાંશ સંખ્યાઓના ગુણાકાર અને ભાગાકાર બંને ખૂબ સરસ રીતે સમજ્યા છીએ. તો 43.2 છેદમાં 2.4. હવે છેદમાં 2.4 છે એટલે શું થશે? 43.2 ભાગ્યા 2.4. થઈ ગયો આપણે શીખ્યા એ પ્રમાણેનો દાખલો. આગળ જ જોયો આપણે દશાંશ સંખ્યાનો દશાંશ સંખ્યા સાથે ભાગાકાર. એ જ મેથડ. 432ના છેદમાં 10 ભાગ્યા 24ના છેદમાં 10. હવે ગુણાકાર કરીને 24 દશાંશને ઉલટાઈ દઈશું. 432ના છેદમાં 10 ગુણ્યા 10ના છેદમાં 24. 10 10 ઉડી જશે. 432ના છેદમાં 24 જવાબ આવશે 18. 1 લીટર પેટ્રોલથી 18 કિલોમીટર અંતર કપાયું હશે. અહીં આપણું સ્વાધ્યાય 2.7 પૂર્ણ થાય છે અને ચેપ્ટર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ પણ સમાપ્ત થાય છે. આપણે અપૂર્ણાંકના સરવાળા બાદબાકી, અપૂર્ણાંકના ગુણાકાર અને ભાગાકાર તથા તે બધાના વ્યવહારુ દાખલાઓ જોયા. દશાંશ સંખ્યાઓના સરવાળા અને બાદબાકી, દશાંશ સંખ્યાઓના ગુણાકાર અને ભાગાકાર અને તેને લગતા વ્યવહારુ દાખલાઓ જોયા. તો તમે ઘરે એની પ્રેક્ટિસ કરજો. વિડીયોના અંતમાં જે પણ હોમવર્ક આપું તે જાતે પ્રેક્ટિસ કરજો. અને હા, ગવર્મેન્ટ દ્વારા જે એક્ઝામ લેવાવાની છે તેમાં મેથ્સની એક્ઝામ 30 તારીખે છે. ચેપ્ટર 1 અને 2 તેમાં પૂછાશે, તો ખૂબ જ સરસ તૈયારી કરીને એક્ઝામ આપજો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.